नकली शराब कांड को लेकर फिर एक बार गुजरात की राजनीति गर्मा गई है। आम आदमी पार्टी के विधायक गोपाल इटालिया ने भी भावनगर पहुंचकर प्रभावित लोगों का हाल जाना और सरकार पर जमकर निशाना साधा। नकली शराब कांड के बीच आप विधायक गोपाल इटालिया ने भावनगर के सर्टी अस्पताल का दौरा किया। उन्होंने अस्पताल में भर्ती शराब कांड के पीड़ितों और उनके परिजनों से बातचीत कर मामले का संज्ञान लिया। अस्पताल में पीड़ित मरीजों का हाल जानने के बाद उन्होंने सरकार पर तीखे आरोप लगाए। गोपाल इटालिया ने कहा कि 2-3 साल पहले थैली में लट्ठा कांड हुआ था, अब बोतल में हो रहा है। उन्होंने सरकार पर निशाना साधते हुए कहा कि सरकार ने ऐसा विकास किया है कि लट्ठा कांड थैली से बोतल तक पहुंच गया। गोपाल इटालिया ने लोगों से अपील करते हुए कहा कि हर साल लट्ठा कांड में निर्दोष लोगों की जान जाती है, इसलिए जनता को खुद जागरूक रहना होगा। आज थी 2-3 વર્ષ પહેલા હું અહીંયા જ આવ્યો તો આ જ જગ્યાએ ઊભો હતો અને આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળે લઠ્ઠાકાંડના દર્દીઓ દાખલ હતા। ત્યારે લઠ્ઠાકાંડ બોટાદના બરવાળામાં બન્યો અને એ વખતે કોથળીમાં લઠ્ઠાકાંડ થયેલો, આ વખતે બોટલમાં થયો। સરકારે આટલો વિકાસ કર્યો કે કોથળીઓમાંથી લઠ્ઠાકાંડ વિકાસ કરીને બોટલ સુધી પહોંચી ગયો। રોયલ સ્ટેગની બોટલ લીધી, એમાં લઠ્ઠાકાંડ। એનો અર્થ એમ કે ગુજરાતમાં જ તે ઝેરી કેમિકલ વાળા આરોગ્ય માટે ખરાબ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું। આ દર વર્ષમાં 2 વખત લઠ્ઠાકાંડ થાય, કેટલાય માણસો બેમોત મરે, કેટલાય બહેનો વિધવા થાય, દીકરા દીકરીઓ રખડી પડે। આ પરિસ્થિતિ બનતી હોવા છતાંય પૈસા અને સત્તાના મોહમાં ભાજપના માણસો એટલા આંધળા થયા છે કે એને કોઈની પીડા નથી દેખાતી। પૈસા કમાવાના 100 રસ્તાઓ છે। દારૂ ઝેરી પીવડાવી માણસને મારીને જ પૈસા કમાવે એવું ક્યાં છે? પોલીસ હોય કે ભાજપના નેતા હોય, રેતીમાંથી, બાયોડીઝલમાંથી, જુગારમાંથી, સ્પામાંથી બધેથી પૈસા કમાય છે। કમસે કમ કોકને મારીને પૈસા કમાવા વાળું તો બંધ કરી દેવું જોઈએ। જીવતો રહેશે તો એ જ માણસમાંથી પોલીસ કે ભાજપ વાળા બીજી વાર પૈસા કમાઈ શકે। આ લઠ્ઠાકાંડ બહુ દુઃખદ છે, વારે ઘડી આવું થાય છે। એટલે હું હવે એવું માનું છું કે સરકારે રાજીનામું આપવું જોઈએ એમ નહીં, લોકોએ કંઈક પોતાનો આત્મા જગાડવો જોઈએ। સરકાર તો દારૂ વેચીને મારવા બેઠી છે, આપણે ન મરવું હોય તો આપણે જાગવું પડશે, એટલી મારી વિનંતી।